ના કેસમાં મિત્રએ જ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી ઇશાક ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ કરી। મૃતક દિનેશ અને આરોપી બંને એક સાથે જ ભાડે રહેતા હતા। થોડા દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી। નશાની હાલતમાં બંને વચ્ચે ગાળાગાળી બાદ માથાકૂટ થઈ હતી। ઇશાકે દિનેશને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા માર્યો। હત્યા કર્યા બાદ માથું ધડથી અલગ કરી દીધું હતું। ₹11/9/2025 રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વહેલી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું। થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં જ એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે એ વણ ઓળખાયેલ હતી। એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો। જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા। 10-11ની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલાં સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો। છતાં પણ પહેલાં એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો। એને હતું ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો। પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇશાક મંસૂરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે। એ આ જગ્યા એણે છોડી દીધી હતી બીજે દિવસે। આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું। રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામથી જે પોતાનું છે ઇશાક મંસૂરીના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું। તો લસકાણામાંથી લાશ મળવાના કેસ મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આ સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યા છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં આ બંને મિત્રો પહેલા તો ક્યાંક જઈ રહ્યા છે અને પછી કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે માથાકૂટ થાય છે અને નશાની હાલતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે। તો સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળેલી છે તેના આ દ્રશ્ય સામે આવ્યા છે। બે બાજુના આ દ્રશ્ય, એક બાજુમાં એક આરોપી કે જે પ્લાસ્ટિકની થેલીમાં પોતાના મિત્રની હત્યા કર્યા બાદ તેનું માથું કે જે ઉકરડામાં ફેંકી દે છે અને બીજી બાજુના આ દ્રશ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી છે। નશાની હાલતમાં માથાકૂટ થઈ અને પછી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી।